નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌનું સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ પેન્શન માટે પેન્શન નિયમમાં થશે આ મોટો ફેરફાર 1 જુલાઈથી. મિત્રો, આજે છે 1 જુલાઈ. જો તમે ગુજરાત રાજ્યના પેન્શન ધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. આ નવા નિયમ શું છે, પેન્શનને શું થશે અસર, કોને મળશે ફાયદો, તો તમામ વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. ચર્ચા કરતા પહેલાં જો ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી લો. તમને અમારા ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો. તો મિત્રો, 1 જુલાઈ આજે 1 જુલાઈ છે મિત્રો. તો તેમાં વાત કરીએ કે 8મા પગાર પંચ ઉત્તર કૌટુંબિક એકમ લઘુત્તમ મૂળભૂત પગારમાં વધારો કરી શકે છે. ફિટમેન્ટ ફેક્ટર પ્રભાવિત કરી શકે છે અને તમામ પગાર સ્તરોમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર અને ભથ્થામાં વધારો કરી શકે છે. સૌપ્રથમ મિત્રો, 8મો પગાર પંચ લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા છે. એના કારણે ઉચ્ચ કૌટુંબિક એકમમાં લઘુત્તમ મૂળભૂત પગાર વધારો કરી શકે છે અને ફિટમેન્ટ ફેક્ટરમાં જે પ્રભાવિત કરી શકે છે એ તમામ પગાર સ્તરોમાં કેન્દ્ર સરકાર કર્મચારીઓ માટે પગાર અને ભથ્થામાં વધારો કરી શકે છે મિત્રો. 8મા પગાર પંચના પગાર સુધારો ફિટમેન્ટ ફેક્ટર નિર્ણય અને અન્ય ઘણા પાસાઓના આસપાસ અપેક્ષાઓ વધતી રહે છે. કુટુંબોમાં એકમ વિભાવના પર નજીકથી નજર રાખવામાં આવેલું છે. કુટુંબની એકમ એક મહત્વપૂર્ણ ધારણા છે જેનો ઉપયોગ પગાર પંચ દ્વારા સરકારી કર્મચારીના ઘરમાં ભરણપોષણના લઘુત્તમ ખર્ચનો અંદાજ કાઢવા માટે કરવામાં આવે છે. આ મેટ્રિક લઘુત્તમ મૂળભૂત પગારની ગણતરી માટે આધાર કામ કરી રહ્યા છે મિત્રો. ત્યારબાદ કૌટુંબિક એકમ ખ્યાલ, અર્થ અને મહત્વ. બેંક બજારના સીઈઓ અધિક શેટ્ટીએ તેના મહત્વ પ્રકાશ પાડતા જણાવ્યું છે કે પારિવારિક એકમ એ ઘણી ધારણાનો એકમ છે જેનો ઉપયોગ પગાર પણ સરકારી કર્મચારીના ઘરના જાળવણીનો લઘુત્તમ ખર્ચનો અંદાજ લગાવવામાં આવે છે. તે પરિવારનું કદનું પ્રતિનિધિત્વ કરે છે જેના જીવન નિર્વાહ ખર્ચનો લઘુત્તમ મૂળભૂત પગાર પર પહોંચી વખતે ધ્યાનમાં લેવામાં આવે છે. 7મો પગાર પંચના અંદાજમાં 3.0ના કુટુંબ એકમ પર આધારિત હતા જેમાં કર્મચારી, જીવનસાથી અને 2 બાળકોને વ્યાપકપણે આવરી લેવામાં આવ્યા હતા મિત્રો. તેમણે ઉમેર્યું કે તેમના આશ્રિત માતા પિતા અથવા મોટી ઘરની જવાબદારીનો અસ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જો 8મો પગાર પંચ કુટુંબ એકમનો સુધારો કરે છે જેમાં કેટલાક કર્મચારી જૂથો સૂચવે છે તો જીવન નિર્વાહના લઘુત્તમ ખર્ચનો ઊંચો અંદાજ લાવી શકે છે જે બદલામાં લઘુત્તમ મૂળભૂત પગારને પ્રભાવિત કરી શકે છે. પગાર માળખુંને લઘુત્તમ પગારની આસપાસ બનેલું હોવાથી કોઈપણ સુધાર વિવિધ પગારના સ્તરની પગાર પર અસર કરી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઘરભથ્થું ગતિશીલતા બદલાઈ છે. અસંખ્ય સરકારી કર્મચારીના વૃદ્ધ માતાપિતા અને વિસ્તૃત પરિવારનો સભ્યોને ટેકો આપવા માટે પોતાનો સમય અને સંસાધનમાં સમર્પિત કરી રહ્યા છે. આના પરિણામે આરોગ્ય સંભાળ, દૈનિક આવશ્યક અને ચીજવસ્તુઓ અને શિક્ષણ ખર્ચમાં વધારો કરે છે મિત્રો. આગામી 8મો પગાર પંચ ઉચ્ચ કૌટુંબિક એકમનું મહત્વ. ઉદાહરણ તરીકે સમજીએ, જો આ 7મો પગાર પંચ દરમિયાન આશ્રિત માતા પિતા સમાવીને કુટુંબ એકમ 3.0 બદલે 4.6 હોત તો લઘુત્તમ મૂળભૂત પગાર 18,000ને બદલે 27,600ની આસપાસ હોત. હવે 8મો પગાર પંચ કુટુંબ એકમ પુનઃ વિચાર કરવાનો નિર્ણય કરે છે. તેમાં વધારો કરે છે કે જો લઘુત્તમ મૂળભૂત પગાર નક્કી કરવા માટે ઉપયોગી લેવામાં આવતા અંદાજ જીવન ખર્ચમાં વધારો કરશે. સમગ્ર પગાર મેટ્રિક્સ અને બેન્ચમાર્કની આસપાસ રચાયેલા હોવાથી આવા સુધારાની તમામ પગાર સ્તરો પર વ્યાપક અસર પડી શકે છે જે સંભવિત રીતે ઉચ્ચ પગારની ચૂકવણી ભથ્થા તરીકે દોરી શકે છે મિત્રો. એટલા માટે આ માપદંડ ફક્ત ગાણિતિક ધારણા કરતાં વધુ છે. આ માપદંડ પર ઉચ્ચ શિક્ષણ પગાર અને ચૂકવણી હોઈ શકે છે. 8મો પગાર પંચ જુલાઈમાંથી પરામર્શ બેઠકોનો તૈયાર ચાલુ રાખશે. ત્યારે આ પરિણામ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ભાવિ પગાર માળખાનું પ્રભાવિત કરતું સૌથી મહત્વપૂર્ણ પરિબળ અને એક લેવાની અપેક્ષા છે મિત્રો. તો આ ત્યાંથી મહત્વપૂર્ણ